ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 21 ધ્વજારોપણનું વિધાન અને ફળ. નારદજી બોલ્યા કે સાંભ, હવે હું બ્રહ્માજી દ્વારા કહેલી ધ્વજારોપણની વિધિ બતાવું છું. પૂર્વકાળમાં દેવતા અને અસુરોમાં જે ઘોર યુદ્ધ થયું તેમાં દેવતાઓએ પોતપોતાના રથો પર જે જે ચિહ્નોની કલ્પના કરી તે જ તેમના ધ્વજ કહેવાયા. તેમાં ચિહ્ન આ પ્રમાણે છે: ધ્વજાનો દંડ સીધો, ગાંઠો રહિત અને ભવનના વ્યાસ જેટલો લાંબો હોવો જોઈએ, અથવા 4, 8, 10, 16 અથવા 20 હાથ લાંબો હોવો જોઈએ. ધ્વજાનો દંડ 20 હાથથી વધારે લાંબો ન હોય અને સમ પર્વવાળો હોય. તે 4 આંગળ ગોળ હોવો જોઈએ. ધ્વજા પર દેવતાઓને સૂચિત કરતું ચિહ્ન બનાવડાવવું જોઈએ. ભગવાન વિષ્ણુની ધજા પર ગરુડ, શિવની ધજા પર વૃષ, બ્રહ્માજીની ધજા પર પદ્મ, સૂર્યદેવની ધજા પર વ્યોમ, સોમની પતાકા પર નર, બળરામની પતાકા પર હળ, કામદેવની ધજા પર મકરધ્વજ, ઇન્દ્રની ધજા પર હાથી, દુર્ગાની ધજા પર સિંહ, ઉમાદેવીની ધજા પર ગોધા, રેવતની ધજા પર અશ્વ, વરુણની ધજા પર કચ્છપ, વાયુની ધજા પર હરણ, અગ્નિની ધજા પર મેષ, ગણપતિની ધજા પર મૂષક તથા બ્રહ્મર્ષિઓની ધજા પર દર્ભનું ચિહ્ન બનાવવું જોઈએ. જે દેવતાઓનું જે વાહન હોય તે ધજા પર અંકિત કરેલું હોય છે. વિષ્ણુની ધજાનો દંડ સોનાનો અને પતાકા પીત વર્ણની હોવી જોઈએ. તે ગરુડની પાસે રાખવી જોઈએ. શિવજીનો ધ્વજદંડ ચાંદીનો અને શ્વેત વર્ણની પતાકા વૃષની પાસે સ્થાપિત કરવી. બ્રહ્માનો ધ્વજદંડ તાંબાનો અને પદ્મ વર્ણની પતાકા કમળની પાસે રાખવી. સૂર્યનારાયણનો ધ્વજદંડ સુવર્ણનો અને વ્યોમની નીચે પચરંગી પતાકા હોવી જોઈએ, જેમાં ઘૂઘરીઓ લાગેલી હોય અને પુષ્પમાળાઓ પણ હોય. ઇન્દ્રનો ધ્વજદંડ સોનાનો અને હાથીની પાસે અનેક વર્ણની પતાકા હોવી જોઈએ. યમનો ધ્વજદંડ લોઢાનો અને મહિષની સમીપ કૃષ્ણ વર્ણની પતાકા રાખવી જોઈએ. કુબેરનો ધ્વજદંડ મણિમય અને મનુષ્યપાદની સમીપ રક્ત વર્ણની પતાકા મૂકવી. બલરામનો ધ્વજદંડ ચાંદીનો અને તાલવૃક્ષની નીચે શ્વેત વર્ણની પતાકા રાખવી જોઈએ. કામદેવનો ધ્વજદંડ ત્રિલોહી, સોનું, ચાંદી અને તાંબુ મિશ્રિતનો અને મકરની પાસે રક્ત વર્ણની પતાકા સ્થાપિત કરવી. કાર્તિકેયનો ધ્વજદંડ ત્રિલોન અને મયુરની પાસે ચિત્રવર્ણની પતાકા તેમજ ગણપતિનો ધ્વજદંડ તાંબાનો અથવા હાથીદાંતના તેમજ મૂષકની સમીપ શુક્લ વર્ણની પતાકા અને માતૃકાઓના ધ્વજદંડ અનેક રૂપોના તથા અનેક વર્ણોની અનેક પતાકાઓ હોવી જોઈએ. રેવંતી પતાકા અશ્વની પાસે લાલ વર્ણની ચામુંડાનો ધ્વજદંડ લોઢાનો અને મુંડમાળાની સમીપ નીલ વર્ણની ધજા હોવી જોઈએ. ગૌરીનો ધ્વજદંડ તામ્રનો અને ઇન્દ્રગોપ જેવી અતિશય રક્ત વર્ણની ધ્વજા હોવી જોઈએ. અગ્નિનો ધ્વજદંડ સોનાનો અને મેષની સમીપ અનેક વર્ણોની પતાકા હોવી જોઈએ. વાયુનો ધ્વજદંડ લોઢાનો અને હરણની પાસે કાળા વર્ણની પતાકા હોવી જોઈએ. ભગવતીનો ધ્વજદંડ સર્વધાતુમય, તેની ઉપર સિંહની સમીપ 3 રંગની પતાકા હોવી જોઈએ. આ પ્રમાણે ધ્વજાનું પહેલા નિર્માણ કરી તેનું અધિવાસન પુષ્પમાળા, ધૂપ વગેરેથી કરવું. લક્ષણો અનુસાર વેદીનું નિર્માણ કરવું. કળશ સ્થાપન કરી સર્વૌષધિ જળથી ધ્વજને સ્નાન કરાવવું. વેદીના મધ્યમાં તેને ઉખાડીને બધા ઉપચારોથી તેની પૂજા કરવી અને તેને પુષ્પમાળા પહેરાવી દિક્પાલોને બલિ આપી 1 રાત સુધી અધિવાસન કરવું. બીજા દિવસે ભોજન કરાવી શુભ મુહૂર્તમાં સ્વસ્તિ વાચન વગેરે મંગળ કૃત્ય સંપન્ન કરી ધ્વજને મંદિર પર ચડાવો. ધ્વજારોહણ સમયે અનેક પ્રકારના વાજિંત્રો વગાડવા. બ્રાહ્મણો વેદ ધ્વનિ કરે આ પ્રમાણે દેવાલય પર ધ્વજારોહણ કરાવવું જોઈએ. ધ્વજારોહણ કરાવવાની સંપત્તિ સદા વૃદ્ધિ પામે છે અને તે પરમગતિને પ્રાપ્ત કરે છે. ધ્વજ રહિત મંદિર રાખવું ન જોઈએ. ધ્વજ રહિત મંદિરમાં અસુર નિવાસ કરે છે. ધ્વજારોહણ સમયે આ મંત્રો વાંચવા જોઈએ: એહે હિ ભગવન દેવ દેવ વાહન વૈ ખગ શ્રીકરઃ શ્રીનિવાસચ જય જેત્રોપશોભિત વ્યોમરૂપ મહારૂપ ધર્મમંત્સવન ચ વૈ ગતઃ સાનિધ્યમ કુરુ દંડેસ્મિન સાક્ષી ચ ધ્રુવતા વ્રજ કુરુ વૃદ્ધિ સદા કર્તુ પ્રાસાદસ્યાર વલ્લભ ઓમ એહે હિ ભગવન્નિરક્ષર નિર્મિત ઉપરિચ વાયુર્માર્ગ સુનાચ્છિવાસ રિપુધ્વંસ યક્ષનિલય સર્વદેવ પ્રિય કુરુ સાનિધ્યમ શાંતિમ સ્વસ્ત્ય વ્યચનમ ચમે ભયમ સર્વવિઘ્ના વ્યાપસરંતુ. સ્વચ્છ દંડમાં પતાકાને પ્રતિષ્ઠિત કરવી તથા પતાકાના દર્શન કરવા. આ પ્રમાણે ભક્તિપૂર્વક જે રવિનું ધ્વજારોપણ કરે છે તે શ્રેષ્ઠ ભોગો ભોગવી સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે સાંબોપાખ્યાનના મગોનું વર્ણન. સાંબે કહ્યું કે નારદજી, તમારી કૃપાથી મને સૂર્ય ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા, ઉત્તમ રૂપ પણ પ્રાપ્ત થયું, છતાં મારું મન ચિંતાથી વ્યાકુળ છે. આ મૂર્તિનું પૂજન અને રક્ષણ કોણ કરશે એ તમે બતાવવાની કૃપા કરો. નારદજી બોલ્યા કે સાંબ, આ કાર્યને કોઈ પણ બ્રાહ્મણ સ્વીકારશે નહીં, કેમ કે દેવ પૂજા અર્થાત દેવધનથી પોતાનો નિર્વાહ કરનાર બ્રાહ્મણ દેવલોક કહેવાય છે. જે લોકો લોભવશ દેવધન અને બ્રાહ્મણ ધનને ગ્રહણ કરે છે તે નરકમાં જાય છે. તેથી કોઈ પણ બ્રાહ્મણ દેવતાનો પૂજક બનવા ઈચ્છતો નથી. તમે ભગવાન સૂર્યની શરણમાં જાઓ અને તેમને જ પૂછો કે કોણે વિધિ વિધાનથી આ કાર્ય કરશે, અથવા રાજા ઉગ્રસેનના પુરોહિતને કહો કે સંભવ છે કે તેઓ આ કાર્ય સ્વીકારી લે.
નારદજીની આ વાત સાંભળીને જાંબવતી પુત્ર સાંબ ઉગ્રસેનના પુરોહિત ગૌરમુખની પાસે ગયા અને તેમણે તેમને સાદર પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, મેં સૂર્ય ભગવાનનું એક સુંદર વિશાળ મંદિર બનાવડાવ્યું. તેમાં સમસ્ત પરિવાર તથા પરિચ્છેદો તેમજ પત્નીઓ સહિત તેમની પ્રતિમા સ્થાપિત કરી. પોતાના નામે મેં ત્યાં એક નગર પણ વસાવ્યું. તમને મારું એક નમ્ર નિવેદન છે કે તમે તેને ગ્રહણ કરો. ગૌરમુખે કહ્યું કે સામ, હું બ્રાહ્મણ છું અને તમે રાજા છો. તમારા દ્વારા આપવામાં આવેલા આ પ્રતિગ્રહને લેવાથી મારું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જશે. દાન લેવું એ બ્રાહ્મણનો ધર્મ છે, પરંતુ દેવ પ્રતિગ્રહ બ્રાહ્મણે ન લેવું. તમે આ દાન કોઈ મગ શાકદ્વીપ બ્રાહ્મણને આપી દો, તે જ સૂર્યપૂજાનો અધિકારી છે. સાંબે કહ્યું કે મહારાજ, મગ કોણ છે, ક્યાં રહે છે, કોના પુત્ર છે, તેમનો કેવો આચાર છે, કૃપા કરીને મને કહો. ગૌરમુખે કહ્યું કે મગ ભગવાન સૂર્ય, અગ્નિ તથા નિક્ષુભાના પુત્ર છે. પૂર્વજન્મમાં નિક્ષુભા મહર્ષિ રુજિધ્વનિની પુત્રી હતા. એકવાર તેનાથી અગ્નિનું ઉલ્લંઘન થઈ ગયું. પરિણામે ભગવાન સૂર્ય અગ્નિ સ્વરૂપ રૂષ્ટ થઈ ગયા. બાદમાં અગ્નિ રૂપ ભગવાન સૂર્ય દ્વારા નિક્ષુભાનો જ પુત્ર થયો. તે જ મગ કહેવાય છે. જે ભગવાન સૂર્યના વરદાનથી જ અગ્નિવંશમાં ઉત્પન્ન અવ્યંગને ધારણ કરનારા મગ સૂર્યના પરમ ભક્ત થયા અને સૂર્યની પૂજામાં નિયુક્ત થયા. ભગવાન સૂર્યની પૂજા કરવાવાળા મગ શાકદ્વીપમાં નિવાસ કરે છે. તમે ભગવાન સૂર્યના પૂજક રૂપે તેમને પ્રાપ્ત કરવા માટે શાકદ્વીપ જાઓ. ત્યાર પછી સાંબે દ્વારકા જઈ પોતાના પિતા ભગવાન શ્રીકૃષ્ણને બધા સમાચાર કહ્યા. પછી તેઓ તેમની આજ્ઞા લઈ ગરુડ પાસે બેસી તરત જ શાકદ્વીપ પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે અતિશય તેજસ્વી મહાત્મા મગોને સૂર્ય ભગવાનની આરાધનામાં સંલગ્ન જોયા. સાંબે તેમને સાદર પ્રણામ કરી તેમની પ્રદક્ષિણા કરી. સાંબે કહ્યું કે તમે લોકો ધન્ય છો. તમારા દર્શન સર્વથા કલ્યાણકારી છે. તમે સદા ભગવાન સૂર્યની આરાધનામાં લાગેલા છો. હું ભગવાન શ્રીકૃષ્ણનો પુત્ર છું. મારું નામ સામ છે. મેં ચંદ્રભાગા નદીના તટ પર સૂર્યદેવની મૂર્તિની સ્થાપના કરી છે. તેમની આજ્ઞા અનુસાર તેમની વિધિવત આરાધના માટે શાકદ્વીપથી જંબુદ્વીપમાં લઈ જવા માટે હું તમારી સેવામાં ઉપસ્થિત થયો છું. મારી સવિનય પ્રાર્થના છે કે તમે લોકો કૃપા કરીને જંબુદ્વીપમાં પધારો અને ભગવાન સૂર્યની પૂજા કરો. મગોએ કહ્યું કે આ વાતની જાણકારી ભગવાન સૂર્ય અમને પહેલેથી જ આપી દીધી છે. આ સાંભળીને સામ બહુ પ્રસન્ન થયા અને ગરુડ પર તેમને બેસાડીને ત્યાંથી મિત્રવન મૂલસ્થાન મુલતાન લઈ આવ્યા. સૂર્ય ભગવાન મગોને ત્યાં ઉપસ્થિત જોઈને બહુ પ્રસન્ન થયા અને સામને કહ્યું કે સામ, હવે તમે ચિંતા મૂકી દો. આ મગ મારી વિધિવત પૂજા કરશે. આ પ્રમાણે સાંબે શાકદ્વીપથી અવ્યંગ ધારણ કરનારા મગોને લાવી ધન ધાન્યથી પરિપૂર્ણ આ સામપુરને તેમને સમર્પિત કરી દીધું. તે બધા ભગવાન સૂર્યની સેવામાં તત્પર થઈ ગયા અને સામ પણ સૂર્યદેવ અને મગોને પ્રણામ કરી આનંદથી દ્વારકા આવી ગયા. ત્યાર પછી આવે છે અવ્યંગનું લક્ષણ અને તેનું મહાત્મ્ય. એકવાર સાંબે મહર્ષિ વ્યાસને મગો દ્વારા ધારણ કરવામાં આવતા અવ્યંગ વિશે પૂછ્યું. વ્યાસજીએ કહ્યું કે શામ, હું તમને અવ્યંગ વિશે બતાવું છું, તે સાંભળો. દેવતા, ઋષિ, નાગ, ગંધર્વ, અપ્સરા, યક્ષ અને રાક્ષસ ઋતુક્રમ પ્રમાણે ભગવાન સૂર્યના રથ સાથે રહે છે. આ રથ વાસુકી નાગથી બંધાયેલો રહે છે. કોઈ એક સમયે વાસુકી નાગની કાચડી ઉતરીને પડી ગઈ. નાગરાજ વાસુકીના શરીરથી ઉત્પન્ન તે કાચડીને ભગવાન સૂર્ય સુવર્ણ અને રત્નોથી અલંકૃત કરી પોતાના મધ્ય ભાગમાં ધારણ કરી લીધી. તેથી ભગવાન સૂર્યના ભક્ત પોતાના દેવની પ્રસન્નતા માટે અવ્યંગ ધારણ કરે છે. તે ધારણ કરવાથી ભોજક પવિત્ર થઈ જાય છે અને તેમના પર ભગવાન સૂર્યનો અનુગ્રહ પણ રહે છે. આ અવ્યંગને સાપની કાચડીની જેમ વચ્ચે ખાલી રાખવું જોઈએ. એ એક વર્ણનું હોવું જોઈએ. કપાસના સૂતરથી બનેલું અવ્યંગ 200 આંગળનું ઉત્તમ, 120 આંગળનું મધ્યમ અને 108 આંગળનું કનિષ્ઠ હોય છે. તેથી એનાથી નાનું ન હોવું જોઈએ. યજ્ઞોપવિત જેમ 8મા વર્ષે અવ્યંગ ધારણ કરવું જોઈએ. ભોજકોના માટે આ મુખ્ય સંસ્કાર છે. આ ધારણ કરવાથી એ બધી ક્રિયાઓનો અધિકારી થાય છે. આ અવ્યંગ સર્વદેવમય, સર્વલોકમય અને સર્વભૂતમય છે. એના મૂળમાં વિષ્ણુ, મધ્યમાં બ્રહ્મા અને અંતમાં શશિમૌલી ભગવાન શિવ નિવાસ કરે છે. એ જ પ્રમાણે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ ક્રમશઃ મૂળ, મધ્ય અને અગ્રભાગમાં રહે છે. અથર્વવેદ ગ્રંથિમાં સ્થિત રહે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને ભૂરલોક, ભુવરલોક તથા સ્વરલોક વગેરે 7 લોક અવ્યંગમાં નિવાસ કરે છે. સૂર્ય ભક્ત ભોજકે નિત્ય અવ્યંગ ધારણ કરી ભગવાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ. ત્યાર પછી આવે છે સાંગોપાખ્યાનમાં ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવાનો અને ધૂપ દર્શિત કરવાનો મહિમા. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, આ પ્રમાણે વ્યાસજી દ્વારા અવ્યંગ વિશે જાણકારી પ્રાપ્ત કરી સાંબ નારદજી પાસે પાછા આવી ગયા અને તેમણે તેમને બધી વાત કહ્યા પછી પૂછ્યું કે દેવર્ષિ ભોજકોએ ભગવાન સૂર્યને સ્નાન, અર્ઘ્ય, આચમન, ધૂપ વગેરે કઈ રીતે સમર્પિત કરવા જોઈએ. નારદજી બોલ્યા કે સાંબ, સંક્ષેપમાં હું તે વિધિ કહી રહ્યો છું. સાવધાન થઈને સાંભળો. સર્વપ્રથમ શૌચાદિથી નિવૃત્ત થઈ આચમનપૂર્વક નદીમાં અથવા જળાશય વગેરેમાં સ્નાન કરવું જોઈએ. પછી સુવર્ણદાન કરીને 3 વાર આચમન કરવું. શુદ્ધ વસ્ત્ર પહેરી પવિત્રી ધારણ કરી પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ થઈને
આચમન કરવું જોઈએ. ત્યાર પછી 2 વાર માર્જન અને 3 વાર અભ્યુક્ષણ કરવું. આચમન કર્યા વિના કરેલી ક્રિયા નિષ્ફળ થાય છે. એ સિવાય પુરુષ શુદ્ધ પણ થતો નથી. વેદમાં કહ્યું છે કે દેવતા પવિત્રતા જ ચાહે છે. આચમન કર્યા પછી મૌન થઈ દેવાલયમાં જવું જોઈએ. આસન પર બેસીને પ્રાણાયામ કરી મસ્તકને કપડાથી ઢાંકી તથા વિવિધ પુષ્પોથી ભગવાન સૂર્યની પૂજા કરવી. વ્યવહતિપૂર્વક ગાયત્રી મંત્રથી ગુગળનો ધૂપ આપવો. પછી ભગવાન સૂર્યના મસ્તક પર પુષ્પાંજલિ અર્પિત કરવી. રક્ત, ચંદન, પદ્મ, કરવીર, કુમકુમ વગેરેને જળમાં મિલાવી તાંબાના પાત્રથી ભગવાન સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ. અર્ધ્ય પાત્રને હાથમાં લઈ ભગવાન સૂર્યનું આહ્વાન કરવું તથા બંને ઘૂંટણો પર બેસી ભગવાન સૂર્યનું પોતાના હૃદયમાં ધ્યાન કરતા રહી નીચેના મંત્રથી અર્ધ્ય પ્રદાન કરે. એહિ સૂર્ય સહસ્ત્રાશો તેજો રાસે જગતપતે અનુકંપય મા દેવ ગૃહાણ્ય દિવાકર. ત્યાર પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી. અર્ચિતસ્ય યથાશક્ત્યા મયા ભક્ત્યા વિભાવસો એહિ કામુષ્કી નાથ કાર્યસિદ્ધિ દદસ્વ મે. ત્રણેય સમય સ્નાન કરી આ પ્રમાણે જે ભગવાન સૂર્યની આરાધના કરે છે અને ધૂપ આપે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને તેને ધન, પુત્ર તથા આરોગ્યની પ્રાપ્તિ પણ થઈ જાય છે. અંતમાં તે ભગવાન સૂર્યમાં લીન થઈ જાય છે. ઉત્તમ પુષ્પ ન મળે તો પત્રોથી જ પૂજન કરવું. માત્ર ધૂપ આપવો કે ભક્તિપૂર્વક જળ સૂર્યને અર્પણ કરવું. જો એ પણ ન થઈ શકે તો પ્રણામ જ કરવા. પ્રણામ કરવામાં પણ અસમર્થ હોવ તો માનસી પૂજા કરવી. આ વિધિ દ્રવ્યના અભાવમાં કરવી જોઈએ. દ્રવ્ય હોય તો વિધિપૂર્વક બધી સામગ્રીઓથી પૂજન કરવું. ભક્તિપૂર્વક સૂર્ય ભગવાનની પૂજા જોનારને પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. ધૂપદાન સમયે સૂર્યના દર્શન કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે સૂર્યમંડળ સ્થળ પુરુષનું વર્ણન. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, એકવાર વ્યાસજી શંખ, ચક્ર, ગદાધારી નારાયણ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે દ્વારિકા આવ્યા. મહાતેજસ્વી શ્રીકૃષ્ણે પાદ્ય, અર્ધ્ય, આચમન વગેરેથી તેમનું પૂજન કરી આસન પર બેસાડ્યા અને પ્રણામ કરી સાંબ દ્વારા લાવવામાં આવેલા ભોજકોનો મહિમા તથા તેમની સૂર્યભક્તિ વિશે જિજ્ઞાસા પ્રગટ કરી. ભગવાન વેદવ્યાસ બોલ્યા કે ભોજક ભગવાન સૂર્યના અનન્ય ઉપાસક છે અને અંતમાં એઓ ભગવાન સૂર્યની દિવ્ય તેજસ્વી કળામાં પ્રવિષ્ટ થાય છે. ભગવાન ભાસ્કરની 3 કળાઓ છે. સૂર્યનારાયણની પ્રથમ કળા અગ્નિમાં સ્થિત છે. તેનાથી સર્વ કર્મોની સિદ્ધિ થાય છે. બીજી પ્રકાશિકા કળા આકાશમાં સ્થિત છે. ત્રીજી કળા સૂર્યમંડળમાં છે. સવિતાદેવનું આ મંડળ અજર તથા અવ્યય છે. આ મંડળ મધ્યમાં સદાત્મક તે પરમાત્મા પુરુષ રૂપે સ્થિત છે. તે પુરુષ ક્ષર અક્ષર રૂપે એને મહાસૂર્ય કહે છે. એના નિષ્કલ અને સકલ 2 ભેદ છે. તત્વોની સાથે સમસ્ત ભૂતોમાં સ્થિત તે પરમાત્મા સકલ કહેવાય છે અને તત્વહીન હોય તો નિષ્કલ, તૃણ, ગુલ્મ, લતા, વૃક્ષ, સિંહ, વૃક, હાથી, પક્ષી, દેવતા, સિદ્ધ, મનુષ્ય, જળ, જંતુ વગેરે દરેકના અંતરાત્મામાં તે વ્યાપ્ત છે. જ્યારે તે પરમાત્મા બીજી કળામાં સ્થિત થાય ત્યારે તે વૃષ્ટિ વગેરે કરે છે. ત્રીજી તેજસ કળામાં સ્થિત થઈને પોતાના ભક્તોને મોક્ષ આપે છે. જે મોક્ષપ્રદને પ્રાપ્ત કરી તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે તે પરમાત્મા એમકાર સ્વરૂપ છે. ઓમકારની 3.5 માત્રાઓ છે. એમાં અર્ધ માત્રામાં મકારનું જે ધ્યાન કરે છે તેને સદાત્મક જ્ઞાન થાય છે. સૂર્યનારાયણનું રૂપ મકાર છે. મકારનું ધ્યાન કરવાથી જ એવો મગ કહેવાય છે. ધૂપ, માળા વગેરેથી સૂર્યનારાયણનું પૂજન કરીને તેઓ વિવિધ પદાર્થોનું ભોજન કરાવે છે. તેથી તેમની ભોજક સંજ્ઞા છે. ત્યાર પછી આવે છે ભગવાન વ્યાસ દ્વારા યોગ જ્ઞાનનું વર્ણન. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હે મહામુનિ, કૃપા કરી તમે ભોજકોના બધા જ્ઞાનોની ઉપલબ્ધિનું વર્ણન કરો. વ્યાસજીએ કહ્યું કે આ શરીર અસ્થિઓ પર ઊભું છે, સ્નાયુઓથી બંધાયેલું છે, ચામડીથી ઢંકાયેલું છે તથા રક્તમાસથી વ્યાપ્ત છે. મળ, મૂત્ર વગેરેથી દુર્ગંધયુક્ત પદાર્થોથી ભરેલું છે. આ શરીર સમસ્ત રોગોનું ઘર છે અને એની અંદર વૃદ્ધાવસ્થા અને શોક છુપાયેલા છે જે યથા સમય પ્રગટ થતા રહે છે. આ શરીર રજોગુણ વગેરે ગુણોથી ભરેલું છે, અનિત્ય છે અને આમાં ભૂત સંઘોનો નિવાસ છે. તેથી આમાં આસક્તિનો સર્વથા પરિત્યાગ કરી દેવો જોઈએ. વૃક્ષોની નીચે નિવાસ કરવા, ભોજન માટે માટીનું ભિક્ષાપાત્ર રાખવું, સામાન્ય વસ્ત્ર પહેરવાને કોઈની સહાયતા ન લેવી તથા પ્રાણી માત્રમાં સંભાવ રાખવો આ જ જીવન મુક્ત પુરુષના લક્ષણ છે. જેમ તલમાં તેલ, ગાયમાં દૂધ, લાકડામાં અગ્નિ સ્થિત છે તે જ પ્રમાણે પરમાત્મામાં બધા પ્રાણીઓમાં સ્થિત છે એવું સમજી તેની પ્રાપ્તિનો ઉપાય કરવો જોઈએ. પ્રથમ સ્વભાવ વાળા તથા ચંચળ મનને પ્રયત્નપૂર્વક વશમાં કરી બુદ્ધિ અને ઇન્દ્રિયોને એ રીતે રોકવી જોઈએ જેમ પાંજરામાં પક્ષીઓને રોકવામાં આવે છે. સંયત ઇન્દ્રિયો દ્વારા આ શરીરને અમૃતપાન જેવી તૃપ્તિ થાય છે. પ્રાણાયામથી, શારીરિક દોષ ધારણાથી, પૂર્વજન્મના અર્જિત તથા વર્તમાન સમય સુધીના બધા પાપ પ્રત્યાહારથી, સંસર્ગજનિત દોષ તથા ધ્યાનથી જૈવિક જીવ સંબંધી દોષોનો ત્યાગ કરી ઈશ્વરીય ગુણોને પ્રાપ્ત કરવા જોઈએ. જેમ અગ્નિમાં મૂકવાથી ધાતુઓના દોષ બળી જાય છે તે જ પ્રમાણે પ્રાણાયામ દ્વારા સાધકના ઇન્દ્રિયજનિત દોષો દગ્ધ થઈ જાય છે. જેમ એક હાથથી બીજા હાથને દબાવવામાં આવે છે તે જ પ્રમાણે પોતાની શુદ્ધિ બુદ્ધિ દ્વારા મન અને ચિત્તને શુદ્ધ કરી પવિત્ર ભાવનાઓ દ્વારા
દુર્વ્યસનોને શાંત કરી મન બુદ્ધિને અત્યંત પવિત્ર કરી લેવા જોઈએ. તેથી ચિત્તની શુદ્ધિ માટે પ્રયાસ કરવો જોઈએ. ચિત્ત શુદ્ધ હોય તો શુભ અને અશુભ કર્મોનું જ્ઞાન થાય છે. શુભ અશુભ કર્મોથી છુટકારો મેળવી સાધકે નિર્દ્વંદ્વ, નિર્મમ, નિષ્પરિગ્રહ અને નિરહંકાર થઈને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. સૂર્ય પૂર્વાહનમાં રક્ત વર્ણ ઋગ્વેદ સ્વરૂપ તથા રાજસ રૂપ હોય છે. મધ્યાહનમાં શુક્લ વર્ણ યજુર્વેદ સ્વરૂપ તેમજ સાત્વિક રૂપ હોય છે. સાયંકાળમાં કૃષ્ણ વર્ણ સામવેદ સ્વરૂપ તથા તામસ રૂપ હોય છે. આ ત્રણેયમાં ભિન્ન જ્યોતિ સ્વરૂપ સૂક્ષ્મ અને નિરંજન સ્વરૂપ ચતુર્થ સ્વરૂપ છે. પદ્માસનમાં બેસી સુષુમ્ના નાડી માર્ગમાં ચિત્તને સ્થિર કરી પ્રણવથી પૂરક કુંભક અને રેચક રૂપ પ્રાણાયામ કરી પગના અંગૂઠાના અગ્રભાગથી લઈને મસ્તક પર્યંત ન્યાસ કરવો. નાભીમાં અગ્નિનો, હૃદયમાં ચંદ્રમાનો અને મસ્તકમાં અગ્નિશિખાનો ન્યાસ કરવો જોઈએ. આ બધાથી ઉપર સૂર્યમંડળનો ન્યાસ કરવો. આ ચતુર્થ સ્નાન છે. આ સ્થાનને મોક્ષાર્થી પુરુષે અવશ્ય જાણવું જોઈએ. ઋષિઓ સૂર્ય ભગવાનના આ તુર્ય સ્થાનમાં મનને લીન કરીને મુક્ત થઈ જાય છે. મગ પણ આ જ સ્થાનનું ધ્યાન કરી મોક્ષના અધિકારી થાય છે. આ જ્ઞાનને સંભળાવીને ભગવાન વેદવ્યાસ બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે ઉત્તમ તેમજ અધમ ભોજકોના લક્ષણ. રાજા સતાનિકે પૂછ્યું કે હે મહામુનિ, ભગવાન સૂર્યની પૂજા કરવાવાળા ભોજક દિવ્ય તેમનાથી ઉત્પન્ન તેમજ તેમને અત્યંત પ્રિય છે, તેથી તેઓ પૂજ્ય થયા, પરંતુ તેઓ અભોજ્ય કેમ કહેવાય? આ વિશે તમે પ્રકાશ પાડો. સુમંત મુનિએ કહ્યું કે હે રાજન, હું આ વિષયમાં ભગવાન વસુદેવ તથા કૃતવર્મા વચ્ચે થયેલા સંવાદને અત્યંત સંક્ષેપમાં કહી રહ્યો છું. કોઈ એક સમયે નારદ અને પર્વત આ બંને મુનિ સાંબલપુર ગયા. ત્યાં તેમણે ભોજકોને ત્યાં ભોજન કર્યું. પછી તે બંને વિમાન પર આરૂઢ થઈને દ્વારિકાપુરીમાં આવ્યા. તેમના વિશે કૃતવર્માને શંકા થઈ કે સૂર્યના પૂજક હોવાથી ભોજકોનું અન્ન અગ્રાહ્ય ન જમવા યોગ્ય છે, પરંતુ નારદ તથા પર્વત એ બંને તેમનું અન્ન કઈ રીતે ગ્રહણ કર્યું? આ સંદર્ભમાં વાસુદેવ કૃતવર્માને કહ્યું કે જે ભોજક અવ્યંગ ધારણ કરતા નથી તેને અવ્યંગ વિના તથા સ્નાન કર્યા વિના ભગવાન સૂર્યની પૂજા કરે છે અને શૂદ્રનું અન્ન ગ્રહણ કરે છે તથા ભગવાનની પૂજા કાર્ય છોડી ખેતી કરે છે, જેમના જાત કર્માદિ સંસ્કાર થયા નથી, શંખ ધારણ કરતા નથી, માથું મુંડાવતા નથી, તેવા ભોજકો અધમ છે. આવા ભોજકો દ્વારા કરવામાં આવતી ભગવાનની પૂજા, હવન, સ્નાન, તર્પણ, દાન તથા બ્રાહ્મણ ભોજન વગેરે સત્કર્મ પણ નિષ્ફળ થઈ જાય છે. આ પ્રમાણે અશુચિ હોવાના કારણે તેઓ અભોજ્ય કહેવાય છે. ભગવાન સૂર્યનું નૈવેદ્ય, નિર્માલ્ય, કુમકુમ વગેરે શૂદ્રોને વેચનારા, ભગવાન સૂર્યના ધનનું અપવ્યય કરનારા ભોજક તેમને પ્રિય નથી તથા તે ભોજકોમાં અધમ છે. જે ભોજક ભગવાનને અર્પણ કર્યા વિના ભોજન કરી લે છે તેમનું તે ભોજન તેમને અધોગતિમાં લઈ જાય છે. તેથી ભગવાન સૂર્યને અર્પણ કરીને જ નૈવેદ્ય ભક્ષણ કરવું જોઈએ. આનાથી શરીરની શુદ્ધિ થાય છે. વાસુદેવે ફરી કહ્યું કે હે કૃતવર્મન, ભોજકોની પ્રિયતા વિશે ભગવાન સૂર્ય અરુણને જે કહ્યું તે તમે સાંભળો. જે ભોજક પરસ્ત્રી તથા પરધનનું હરણ કરે છે, દેવતાઓ તથા વેદોના નિંદક છે, તે મને અપ્રિય છે. તેમના દ્વારા કરેલી પૂજા તથા પ્રદાન કરેલા અર્ધ્યને હું ગ્રહણ કરતો નથી. જે ભગવતી મહાશ્વેતાનું યજન કરતા નથી તથા સૂર્ય મુદ્રાઓને જાણતા નથી તથા મારા પાર્ષદોના નામ નથી જાણતા, તે મારી પૂજા કરવાના અધિકારી નથી અને ન મારા પ્રિય છે. એનાથી વિપરીત દેવ, દ્વિજ, મનુષ્ય, પિતરોની પૂજા કરનાર, મૂંડવેલા મસ્તકવાળા, અવ્યંગ ધારણ કરવાવાળા, શંખ ધ્વનિ કરવાવાળા, ક્રોધ રહિત, ત્રણેય સમય સ્નાન તથા પૂજા કરવાવાળા ભોજક મને બહુ પ્રિય છે તથા મારી પૂજાના અધિકારી છે. જે રવિવારના દિવસે ષષ્ઠી તિથિ હોય કે નક્ત વક્ત તથા સપ્તમી અને સંક્રાંતિમાં ઉપવાસ કરે છે તથા મારામાં વિશેષ ભક્તિ રાખી મારા ભક્ત એવા બ્રાહ્મણની પૂજા કરે છે તથા દેવ, ઋષિ, પિતર, અતિથિ અને ભૂત યજ્ઞ પાંચેયનું અનુષ્ઠાન કરે છે, એક ભોગતા રહીને સૂર્ય પૂજા કરે છે તથા સાવંત્સરિક, પાર્વણ, એકોદ્રષ્ટિ વગેરે શ્રાદ્ધ કરે છે અને તે તિથિઓમાં દાન આપે છે, તે ભોજક મને અત્યંત પ્રિય છે તથા જે ભોજક માઘ માસની સપ્તમીએ કરેણના પુષ્પ, લાલ ચંદન, મોદકનું નૈવેદ્ય, ગુગળ, ધૂપ, દૂધ, શંખ વગેરે વાદ્યોનો ધ્વનિ, પતાકા, છત્ર વગેરેથી મારી પૂજા કરે છે, ઘીની આહુતિ આપી હવન કરે છે તથા પુરાણ વાંચનાર બ્રાહ્મણોની પૂજા કરે છે, તે મને પ્રિય છે. આટલું કહી ભગવાન સૂર્યદેવ સુમેરુગીરી તરફ આગળ વધી ગયા. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, વધારે શું કહું? કેમ કે જેમ વેદથી શ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર નથી, ગંગા સમાન કોઈ નદી નથી, અશ્વમેઘ જેવું કોઈ યજ્ઞ નથી, પુત્ર પ્રાપ્તિ જેવું કોઈ સુખ નથી, માતા સમાન કોઈ આશ્રય નથી અને ભગવાન સૂર્ય જેવા કોઈ દેવતા નથી, તે જ પ્રમાણે ભોજકો જેવું ભગવાન સૂર્યને અન્ય કોઈ પ્રિય નથી. ત્યાર પછી આવે છે ભગવાન સૂર્યના કાલાત્મક ચક્રનું વર્ણન. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, એકવાર મહાતેજસ્વી સાંબે પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં જ્વાળામાળાઓથી પ્રદીપ્ત સુદર્શન ચક્ર જોઈને પૂછ્યું કે હે દેવ, તમારા હાથમાં આ જે સૂર્ય જેવું તેજસ્વી ચક્ર દેખાય છે તે તેમને કઈ રીતે પ્રાપ્ત થયું તથા ભગવાન સૂર્યના ચક્રને કમળની ઉપમા કેમ આપવામાં આવી છે એ મને કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહાબાહો, તમારો પ્રશ્ન સરસ છે, એ હું સંક્ષેપમાં કહીશ. મેં બહુ જ શ્રદ્ધાપૂર્વક દિવ્ય 1000 વર્ષો સુધી ભગવાન સૂર્યની આરાધના કરી આ ચક્ર પ્રાપ્ત કર્યું છે. ભગવાન ભાસ્કર આકાશમાં વિચરણ
કરતા રહે છે. જેમના રથ ચક્રના નાભિમંડળમાં ચંદ્ર વગેરે ગ્રહ સ્થિત, ચારાઓમાં દ્વાદશ આદિત્ય છે, પૃથ્વી વગેરે તત્વ માર્ગમાં આવનારા તત્વો છે. આ તત્વોથી કાલાત્મક ચક્ર વ્યાપ્ત છે. ભગવાન સૂર્ય પોતાના આ ચક્ર જેવું જ બીજું ચક્ર મને આપ્યું છે. આ કમળરૂપી ચક્રના ષડદળ એ જ છે, ઋતુઓ છે. કમળની મધ્યમાં જે પુરુષ સ્થિત છે તે જ ભગવાન સૂર્ય છે, જે ભૂત, ભવિષ્ય તથા વર્તમાન 3 કાળ કહેવાય છે. તે ચક્રની 3 નાભીઓ છે. 12 મહિના ચક્રના આરા તથા પક્ષ પરિધિ વર્તુળનો ઘેરાવો છે. નેમીઓ પૈડાનો પરિઘ છે. દક્ષિણાયન તથા ઉત્તરાયણ એ 2 અયન છે. નક્ષત્ર, ગ્રહ તથા યોગ વગેરે પણ આ ચક્રમાં સ્થિત છે. સ્થૂળ અને સૂક્ષ્મના ભેદથી આ ચક્ર સર્વત્ર વ્યાપ્ત છે. દુષ્ટોનું દમન કરવા માટે મેં આ ચક્રને આરાધના કરી ભગવાન સૂર્ય પાસેથી પ્રાપ્ત કર્યું છે. તેથી ગ્રહો અને તત્વોથી સમન્વિત આ ચક્રની હું નિરંતર પૂજા કરું છું. જે ચક્રમાં સ્થિત ભગવાન સૂર્યની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેનું તેજ ભગવાન સૂર્ય જેવું તેજ થઈ જાય છે. સપ્તમીએ જે ભગવાન સૂર્યના ચક્રને અંકિત કરી તેમની લાલ ચંદન, કણેરના પુષ્પ, કંકુ, લાલ કમળ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચામર, છત્ર અને ફળ વગેરેથી પૂજા કરે છે તથા વિવિધ નૈવેદ્યોનો ભોગ ધરાવે છે, પુણ્ય કથાઓ સાંભળે છે, તે પોતાની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે જે સંક્રાંતિ તથા ગ્રહણ વગેરેમાં ચક્રની પૂજા કરે છે તેના પર બધા ગ્રહ પ્રસન્ન થઈ જાય છે. તે સંપૂર્ણ રોગો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે તથા સમસ્ત ઐશ્વર્યોથી યુક્ત થઈને ચિરંજીવી થઈ જાય છે.